મોહેજોદડોની ગટર યોજના. કઈ યોજના? ગટર યોજના. મોહેજોદડો નગરના ગટર યોજના વિશે આજે આપણે વાત કરીએ. ગટર યોજના આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે. ગટર યોજના આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે અને આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. ભૂમધ્ય સમુદ્ર. હવે આ ભૂમધ્ય સમુદ્ર ક્યાં આવ્યો તમને બતાડીશ. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. ગંદા પાણીના નિકાલ માટે હા ને, દરેકના ઘરમાંથી ગંદુ પાણી નીકળે તો તેના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી અને દરેક મકાનમાં એક ખાડ કૂવો હતો. જેમ કે અત્યારે કેવું ટોયલેટ છે, નીચે ખાડ કૂવો હોય છે, તમે ઢાંકીને રાખો છો બરાબર, તેવું તે દરેક મકાનમાં એક ખાડ કૂવો હતો. મતલબ વિચારો તે વખતેના લોકો ડબલું લઈને જાજરે મતલબ સંડાસ ટોયલેટ જતા ના હતા. દરેકના ઘરમાં ખાડ કૂવો હતો. મતલબ તે વખતે વિચારો ગટર વ્યવસ્થા એટલી સરસ મજાની હતી કે દરેક ઘરે ખાડ કૂવો હતો. મતલબ દરેક લોકો સ્વચ્છતાનું પાલન કરતા હતા. સાચી વાત ને. અત્યારે તમે દેખો બકા આપણા ગામમાં વાત કરું તો ઘણી જગ્યાએ અત્યારે આસપાસ અત્યારે 1-2 વર્ષમાં 5-6 વર્ષમાં ટોયલેટ બંધાયા હશે. સાચી વાત ને. આથી 30 વર્ષ પહેલાં ઘણા લોકોના ઘરે ટોયલેટ નહીં પણ હોય આપણા ગામમાં. તો વિચારો હું તો તમને 5 થી 7 હજાર વર્ષ જૂની વાત કરું છું. હા ને, 5 થી 7 હજાર વર્ષ જૂની વાતમાં બકા તે વખતે દરેક લોકોના ઘરમાં ખાડ કૂવા મતલબ ટોયલેટ હશે દરેક લોકોના ઘરે. દરેક લોકો તમે આપણે દેશી ભાષામાં જાજરૂ બોલો, સંડાસ બોલો, ટોયલેટ બોલો બરાબર. તો તે લોકો પોતાના ઘરમાં જ રૂમ હશે. સાચી વાત ને. મતલબ બહાર જતા નહીં હોય, મતલબ સ્વચ્છતાનું પાલન કરતા હતા. આપણી કરતાં સભ્ય કહી શકાય ને, આપણી કરતાં ચોખ્ખા કહી શકાય. હવે આવી સુવ્યવસ્થિત કમ્પ્લીટ પ્લાનિંગવાળી ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. સાચી વાત. મેં તમને કાનું કીધું. જો મળ તમે બગા ટોયલેટ કહેવાય, મળ કહેવાય બરાબર. અલગ અલગ જગ્યાએ જેમ કે કોઈ બહાર ખુલ્લામાં ટોયલેટ કરતું હોય, કોઈ અલગ જગ્યાએ કરતું હોય બરાબર. તમે પ્રાણીઓને ખાસ દેખજો, ટોયલેટ કરે ને પછી એની ઉપર રેતું કાં તો કંઈક માટી ધારી દે. દેખજો ધ્યાનથી, નોટિસ કરજો. બિલાડી હોય, કૂતરું હોય, હા એ તમે વિચારો પ્રાણીમાં એવી સભ્યતા છે તો આપણીમાં કેમ નથી બરાબર ને. આપણને સરકાર કહે છે કે ખુલ્લામાં કોઈ પણ ટોયલેટ કરો, કોઈના ઘેર ના હોય તો બગા ઉપરથી ઢાંકી દો. તારા અલગ વ્યવસ્થા હોય તો ખાડો ખોદીને ઉપરથી ઢાંકી દો બરાબર છે. આ શર્મા જેવી હસવા જેવી કોઈ વાત નહીં, ભણવાનું તે જ ભણાવું છું. ઓકે ભાઈ. બીજી વાત કહું છું, અત્યારે મેં તમને કાનું કીધું કે 30 વર્ષ પહેલાં ટોયલેટ ને બધું ઘણા ઘરમાં નહીં હોય. આપણા ગામમાં છે, રાજપાડી છે, નહીં હોય બરાબર છે. તો તે લોકોની સિમ્પલ વાત કરું તો જ્યાં મળ કરતા હશે ત્યાં એને કમ્પ્લીટ એનું વ્યવસ્થા નહીં કરતા હોય. જેમ કે ઢાંકતા નહીં હોય, ખાડો ખોદતા નહીં હોય તો આજુબાજુ ત્યાં માખી ને બધી નાના જીવજંતુઓ ત્યાં બેસશે. હવે એ જીવજંતુઓ બેસીને ક્યાં આવશે? લોકોના ઘરમાં ખાવાના પર આવશે તો રોગ ફેલાવશે ને. તો વિચારો આ વાતની, આ સ્વચ્છતાની વાતની આજથી 5 થી 7 હજાર વર્ષના લોકોને ખબર હતી કે આનાથી રોગ ફેલાય છે. તે માટે દરેકના ઘરમાં ખાડ કૂવો હતો. આવીને ભણે મજા આવે ને બકા. ઓકે ચાલો આગળ ભણીએ. હું તમને શું કીધું? ભૂમધ્ય સાગર. તો ભૂમધ્ય સાગર છે ને આ આખું દેખાય છે અને ભૂમધ્ય સાગર કહેવાય. શું કહેવાય? ભૂમધ્ય. કેમ દેખો ને વચ્ચેના પૃથ્વીના ગોળાના લગભગ વચ્ચેના ભાગે આવેલો છે. હા ને, લગભગ વચ્ચેના ભાગે કહું છું, પાક્કો નથી કહેતો. તો આ લગભગ વચ્ચેના ભાગે ભૂમધ્ય સાગર આવેલો છે. ભૂ એટલે જમીન, મધ્ય એટલે વચ્ચે, સાગર એટલે સાગર બકા બરાબર છે. ભૂમધ્ય સાગર અથવા ભૂમધ્ય સમુદ્ર. હવે આપણે ભણીએ જાહેર સ્નાનાગર. જાહેર સ્નાનાગર મતલબ કે જાહેર મતલબ આપણે દેશી ભાષામાં વાત કરીએ સરકારી. જાહેર મતલબ સરકારી. સ્નાનાગર આ સમજાય સાગર બરાબર છે. એમ નાનું સ્નાનાગર આવે જેમ કે આપણા ઘરમાં નાના બાથરૂમ હોય. ઓકે પછી સિમ્પલ એક વાત કરું. અહીંથી વિશાળ સ્નાનાગર મળી આવ્યું છે અને સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટે એક પ્રકારનું વાત કરું ચોખ્ખું. આ શું લખું છું તમને વંચાશે છે ને. સરકારી જાહેર સ્વિમિંગ પુલ. આપણે અહીં છે સ્વિમિંગ પુલ કઈ દેખવા મળે છે. તે વખતેના લોકો સ્વિમિંગ પુલમાં નાહવા તરવા માટે આવતા હતા. દેખો એક સિમ્પલ વાત કે મેં શબ્દનો ઉપયોગ કર્યો તરવાનો એટલા માટે કરું છું કેમ કે જાહેર સ્નાનાગર અહીંથી વિશાળ સ્નાનાગર મળી આવ્યું. તો આ વિશાળ સ્નાનાગર મળી આવ્યું છે. મેં તમને શું કીધેલું? લોકો આનો ઉપયોગ કરવા મસ્તી કરવા માટે કરતા હતા. અને બીજી બાહ્ય વાત કહું કે તમે અત્યારના કોઈ સ્વિમિંગ પુલમાં ગયું છે આટલાથી તો હું તમને ચોખ્ખી વાત કરું. સ્વિમિંગ પુલમાં જાઓ ને તો બકા ચોખ્ખું પહેલાં શું હોય, એક રૂમ, ઘણા બધા તમને રૂમ આપેલા. તે રૂમમાં બકા બાથરૂમ મતલબ ત્યાં તમે પહેલાં ચોખ્ખું થઈને જવાનું હોય, મતલબ નાહીને જવાનું હોય, ચોખ્ખું થઈને જવાનું હોય. ત્યાર પછી તમે સ્વિમિંગ પુલમાં એન્ટ્રી કરી શકો છો. અત્યારના સ્વિમિંગ પુલમાં આવું, તે વખતેના સ્વિમિંગ પુલમાં પણ આવું હતું. નાહવા માટે રૂમ, કપડાં બદલવા માટે અલગ ઓરડા હતા. જેમ કે આ 1 2 3 4 1 2 3 4 મેં કર્યા છે. પછી તમે સ્વિમિંગ પુલમાં જાઓ. મતલબ વિચારો આજથી 5 થી 7 હજાર વર્ષ જૂનાના માનવીમાં આવી આટલી સરસ મજાની બુદ્ધિ હતી. ઓકે
ગરમ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્રો બનાવવા માટે ઓરડીઓ મળી આવી છે. મેં તમને આ લખ્યું છે. ઓકે, અને અહીંયા આગળ એવું નહીં બકા દરેક લોકો આવતા હતા બરાબર તરવા માટે. કોઈ ડાયરેક્ટ આવું તો નવા માટે પણ આવતા હતા બરાબર છે. ચાલો આગળ શીખવાડીશ. ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગરનો ઉપયોગ કરતા હતા. ઓકે, હવે દેખો સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી. મતલબ કે વિચારો કઈથી સ્વચ્છ પાણી લાવતા હશે કશે કોઈ નદી કાં તો કોઈ એરિયામાંથી બરાબર, અને ત્યાંથી ગંદુ અને અલગ જગ્યાએથી ગંદુ પાણી કાં તો અહીંથી ગંદુ પાણી ક્યાંથી નિકાલ કરતા હશે એનો બરાબર છે. સ્વચ્છ પાણી પણ આવતું, ગંદુ પાણીનો પણ નિકાલ થતો. હવે આપણે ભણીએ જાહેર મકાન. મોહેંજો-દડોમાંથી જાહેર ઉપયોગી એવા 2 મકાન મળી આવ્યા છે. તેનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, સભા બેસાડે ને, મનોરંજન ખંડ, મનોરંજન મતલબ કે અત્યારે કેવું તમે અત્યારની કન્ડિશનમાં દેખો મનોરંજન સાથે બેસીને મનોરંજન કરી શકાય. જેમ કે આપણે પિક્ચર દેખવા જઈ શકીએ, નાટક દેખવા જઈ શકીએ, મનોરંજન થાય આપણું. નાટક છે, નૃત્ય છે, સંગીતની કોઈ પણ સ્પર્ધા હોય તે દેખવા જઈ શકીએ બરાબર. મનોરંજન કરે એક પ્રકારે આપણે. તેવી રીતે મનોરંજન ખંડ પણ હતા. અને બીજી વાત કહું એ છેલ્લે કહીશ, કદાચ આમાં આવતી હોય ના આવતી હોય હું કહી દઉં છું. સિંધુ ખીણની સભ્યતામાંથી તો હડપ્પા સભ્યતામાંથી એક જગ્યાએ મોટું સ્ટેડિયમ પણ મળી આવેલું. સ્ટેડિયમની વાત કરું છું હું. સ્ટેડિયમ હવે એમાં શું રમતા હોય તે નક્કી નથી બગા, કેમ કે તે વખતે અલગ અલગ રમત હતી બરાબર ને. અલગ અલગ રમતો તે વખતે હતી. તમે કહો ક્રિકેટ છે, કદાચ ખબર નહીં ક્રિકેટ ના પણ હોય, હા કોઈ ફિક્સ નથી. ત્યાં લોકો બગા મોટું જેમ કે પેલી બળદની જોડે નહીં, પેલી બળદ જોડે એમ કે રમતા, બળદ છે બળદ દોડાવે પાછળ એવી કોઈ રમત રમતા હશે, કાં તો ફાઇટિંગ કરતા હશે, ખબર નહીં પણ કોઈ રમતો રમતા હશે. ચાલો, જાહેર મકાનો તો ખંડ વહીવટ ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે. રાજ્યના કોઠાર મતલબ ત્યાં અનાજને લગતી બીજી કોઈ વસ્તુ સાચવતા હશે, વહીવટ સંભાળતા હશે કેવું છે, કોઈ ફિક્સ નથી. મેં તમને કીધું ને કોઈ ફિક્સ નથી, એટલે હું દરેક વખતે મારામાં પણ હશે, આમ છે તેમ છે, કદાચ હોઈ શકે છે બરાબર. આશ્રય એવા શબ્દોનો ઉપયોગ એટલા માટે કરીશ કેમ કે બકા કોઈ વસ્તુની શોધ હજુ એટલી ફિક્સ થઈ નથી. મકાનોની એક હરોળ અહીંથી મળી આવેલ છે, જે સૈનિકો માટેની બેરેક હશે. જો અહીં પણ હશે આવ્યું છે. હા, મકાનોની એક હરોળ અહીંથી મળી આવેલ છે, જે સૈનિકો માટેની બેરેક તેમની વ્યવસ્થા કરવા માટેની જગ્યા હશે. તો આ આપણી વાત થઈ મોહેંજો-દડો નગરની. તો મોહેંજો-દડો તમારા પરીક્ષા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મોહેંજો-દડો. તો તેનું બકા અહીંથી અહીં લગીને તમારે પૂછાય સવાલ 4 માર્કનો પૂછાય તો અહીંથી અહીં લગીને લખવાનું રહે. પણ તમે એવું તો પૂછાય ને, તમને શું પૂછાશે? મોહેંજો-દડો નગરની મોહેંજો-દડોની નગર રચના સમજાવો, અથવા તમને પૂછશે મોહેંજો-દડોના રસ્તા વિશે સમજાવો, અથવા પૂછશે તમને મોહેંજો-દડોની ગટર યોજના સમજાવો, અથવા પૂછશે મોહેંજો-દડોના સ્નાનાગાર મકાનો વિશે જણાવો. તો તમારે એવી માહિતી આપવાની થાય. તો આનો હું ટેસ્ટ રાખીશ. હડપ્પા. સર જ્હોન માર્શલ અને કર્નલ વેકેલના વડપણ નીચે હવે દેખો દયારામ સાહની. શું નામ છે? દયારામ સાહની. અહીંયા હતા રાખલદાસ બેનર્જી અને દયારામ સાહની. સર જ્હોન માર્શલ અને કર્નલ વેકેલના વડપણ નીચે, તેમના નેતૃત્વ નીચે, તેમની કેપ્ટનશીપ નીચે દયારામ સાહનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લો, કયો જિલ્લો? મોન્ટેગોમરી જિલ્લો. તો આ જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન ખૂબ જ જૂના અવશેષોની શોધ કરી અને હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ. બહુ અગત્યનું છે, લોથલ બહુ અગત્યનું છે, પરીક્ષામાં પૂછાય. ગુજરાતમાં હડપ્પા સભ્યતાનું કયું સ્થળ મળી આવેલું છે? તો લોથલ. એમ તો ઘણા બધા છે બીજા, તે ભણાવીશ આગળ. કચ્છમાં દેસરપુર, શિકારપુર, ધોળાવીરા. સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર. આ એક ગુજરાતના જ છે, લોથલ છે, ધોળાવીરા, અને સૌરાષ્ટ્રમાં રંગપુર. ગોંડલ પાસે શ્રીનાથગઢ, રોજડી, તેને રોજડી કહેવાય. મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળોથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થાય છે. તેના કંઈ ને કંઈ ભાગો, કંઈ ને કંઈ અવશેષો પ્રાપ્ત થાય છે. મતલબ કે દેખો આપણે ગુજરાતના સ્થળોનું રિવિઝન કરીએ. ધોળકા તાલુકામાં શું? લોથલ. કચ્છમાં દેસરપુર, શિકારપુર, ધોળાવીરા અને સૌરાષ્ટ્ર. પછી દેખો અહીંયા આગળ લીંબડી પાસે રંગપુર. કયું છે? રંગપુર. ગોંડલ પાસે શ્રીનાથગઢ, રોજડી. શું છે? રોજડી. મોજડી ના બોલતા, રોજડી. હા, રોજડી. મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળોથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થાય છે. હવે આગળ વધીએ. સપ્તસિંધુ નદીઓનો પ્રદેશ. મતલબ કેટલી નદીઓ થાય? સપ્તસિંધુ 7 નદી. મેં તમને ભણાવી હતું ભૂગોળમાં. એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે અને આ પ્રદેશ જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. એને હડપ્પાકાલીન સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, સર્વપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા હોવાથી તેને
હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવાય છે અથવા હડપ્પા કાલીન અથવા હડપ્પીય કાલીન સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વસ્તુ ખાસ કે સિંધુ ખીણની સભ્યતાને હડપ્પા કાલીન અથવા હડપ્પીય સંસ્કૃતિ તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો કે સૌથી પહેલાં આ સંસ્કૃતિના ભાગો, આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી, કયું સ્થળ? હડપ્પા સ્થળેથી મળી આવેલા, તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે. ને આ સ્થળેથી પાષાણના, આ છોકરા દેખો, પાષાણ મતલબ પથ્થર. પાષાણને સિમ્પલમાં વાત કરું ને, પાષાણ મતલબ શું યાદ રાખવાનું? પથ્થર. શું? પથ્થર. પાષાણ મતલબ પથ્થરના અને તાંબાના ઓજારો, ચીજ વસ્તુઓ વગેરે મળી આવ્યા છે. ઓજારો બકા વાત કરું તેમાં હથિયારોનો પણ સમાવેશ થઈ જાય, હા ને? પ્રાણીઓને મારવા, તેને કાપવા, તેને ચીરવા પથ્થરનો ઉપયોગ થતો હતો અને પથ્થરને એકદમ તીક્ષ્ણ અણીવાણા પણ કરતા હતા કે જેથી પ્રાણીઓના ચામડા એનાથી કાપી શકે. ધોળાવીરા, આ તો બાકી જ કહ્યું છું. ઓજારો ચીજ વસ્તુઓ મળી આવ્યા છે, તેથી તેને તામ્ર પાષાણ, જો તામ્ર, તાંબુ, પાષાણ તો પથ્થર. તો દેખો આ સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો, ચીજ વસ્તુઓ વગેરે મળી આવ્યા છે, તેથી તેને તાંબડા પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય છે. તમને પૂછે સવાલ પૂછે એક લાઇનર, વન લાઇનર, કે હડપ્પા કાલીન સભ્યતા અથવા હડપ્પીય સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા અને તાંબડા પાષાણ યુગની સંસ્કૃતિ પણ કેમ કહેવાય છે? તો કે એટલા માટે કેમ કે આ સ્થળેથી હડપ્પા સભ્યતાના સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો, ચીજ વસ્તુઓ વગેરે મળી આવ્યા છે, તેથી તેને તાંબડા પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય છે. હડપ્પીય સમયનું નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું, મતલબ કમ્પ્લીટ પ્લાનિંગ, વેલ પ્લાન હતું. તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી નોંધપાત્ર છે. મતલબ મોટા કોઠારોમાં શાનો સંગ્રહ થતો હતો? અનાજનો, કે જેથી અનાજ બગડે નહીં. અત્યારે પણ આપણે અનાજનો સંગ્રહ કરીએ તો તે વખતેના આજથી 5-7 હજાર વર્ષના લોકો પણ અનાજનો સંગ્રહ કરતા હતા. અને કિલ્લેબંધી એટલા માટે કેમ કે રક્ષણ થાય પોતાની જગ્યાનું, બરાબર છે. તેઓ અલંકારો ધારણ કરવાના શોખીન હશે. અલંકાર એટલે શું છોકરાઓ? અલંકાર એટલે એક ગુજરાતીનો સમાનાર્થી શબ્દ છે. અલંકારનો સમાનાર્થી શબ્દ બોલો, એટલે ઘરેણું. અલંકાર મતલબ ઘરેણું, મતલબ તે વખતેના લોકો પણ ઘરેણા પહેરતા હતા, પુરુષ ને સ્ત્રી બંને ઘરેણા પહેરતા હતા. તેવા પુરાવા મળ્યા છે, પ્રૂફ મળ્યા છે, બરાબર. હવે આપણે ધોળાવીરાની વાત કરીએ, ગુજરાતના ધોળાવીરાની વાત કરીએ તો કે ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકા. ભચાઉ દરેકને યાદ હશે, જે તારક મહેતા દેખતું હશે ને તેને યાદ હશે. જેઠાલાલ ક્યાંથી છે? ભચાઉ. ચંપકદારા બોલતા હશે, હા ને? ચંપક ચાચા, ભચાઉ. ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટના ધોળાવીરા. ક્યાં આવેલું છે? ભચાઉ તાલુકામાં મોટા રણના ખદીરબેટના ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત પ્લાનિંગ અને પ્રાચીન મતલબ જૂનું નગર મળી આવ્યું છે. અને ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે પણ આ ટીમાનું સર્વેક્ષણ કર્યું છે. મતલબ જે પણ વસ્તુ મળ્યું તેનું સર્વે કર્યું હતું. અને એ પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, મતલબ કે આ એક પ્રકારનું સંસ્થા છે, તો તેને અધિકારીઓ સંશોધન હાથ ધર્યું, મતલબ રિસર્ચ કરી કે અહીં એવી વસ્તુ શું મળી આવી છે. હા, ઇન્ડિયાના અધિકારીઓ સંશોધન હાથ ધર્યું. રવિન્દ્રસિંહ બિષ્ટના માર્ગદર્શન હેઠળ વિશેષ ખોદકામ થયું છે. શું છે બકા? રવિન્દ્રસિંહ બિષ્ટના. ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોનો જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો મળી આવ્યા છે. મતલબ કયો રંગ કરવામાં આવ્યો હતો? સફેદ રંગ હશે. નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. અને આ દિવાલ માટી, પથ્થર અને આ દિવાલ શાની બનેલી? માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલ છે. ફરીથી કહું છું, આ દિવાલ શામાંથી બનાવેલી? માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલ છે. શું અહીં સિમેન્ટનો ઉલ્લેખ થયો છે? મતલબ તે વખતના લોકો સિમેન્ટથી પણ માહિતગાર નહીં હોય તેવું કહી શકાય છે. અહીંથી પીવાના પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આજથી 5-7 હજાર વર્ષ પહેલાં પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા હતી. એવી વ્યવસ્થા આપણે પણ અહીં આગળ ભાગ્યા મળે છે. આપણા ગામનું પાણી શુદ્ધ આવે છે. હા, ઘણી વખતે ખરાબ, બહુ આમ એટલું બધું નહીં પણ ખરાબ પાણી ઘણી વખતે આવે છે, હે ને? સાચી વાત. એટલે જ મોટા ભાગના લોકોની વાત કરું, ઘણા ફરિયાદ પટેલ ફળિયામ છે, પછી રાજપાડી તો મોટા ભાગનું રાજપાડી છે. ડિસ્ટિલ પેલું આ નોર્મલ જે વોટર આવે ને આરો વાળું, તે વોટર પીતા લાગે, એ જ વોટર પીતા હશે, હે ને? પેલું મોટા બોટલ આવે તેમાં. ચાલો, હે ને? તે ફિલ્ટર વોટર પીતા હશે, આરો વોટર પીતા હશે. જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી, મેં તમને કાલનું કીધું. અને પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા ખૂબ જ અદ્ભુત હતી. હવે છોકરા આપણે લોથલની વાત કરીશું. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. કયો તાલુકો છે? ધોળકા તાલુકો. લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓ વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. કઈ નદી છે?
ભોગાવો અને સાબરમતી. ચાલો મારી સાથે બોલજો. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. ફરીથી લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. હવે ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર દૂર છે? 18 કિલોમીટર. પરીક્ષામાં પૂછાય ખાલી કયા અખાતની નજીક આવેલું, તો ખંભાતના બરાબર, ખંભાતનો અખાત. તેમાંથી માનવ વસાહતના 3 સ્થળ મળ્યા છે. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લંગાડવા માટે મોટો ધક્કો ડોકયાર્ડ, એટલે પેલું બંદર કે ને તે, જો આ ફોટામાં ચોખ્ખું નહીં દેખાય પણ અહીં તો તમને દેખાય છે, આ વહાણ જેવું કંઈક દેખાય છે. આ નગરના કયો છેડો થયો? પૂર્વ છેડે. જેમ કે આમનું કરે નગરનો કયો છેડો થયો? પૂર્વ છેડે. ઓકે, હા, પૂર્વ છેડે ધક્કો મતલબ ડોકયાર્ડ બાંધવામાં આવ્યો હતો. અને આ લોથલની વિશેષતા છે. આ ધક્કો વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે. જેમ કે આ વેર હાઉસ કહેવાય છે ને, આ વેર હાઉસ પબજી છે, જે પબજી ફ્રી ફાયર રમે ને તેમને ખબર છે કે વેર હાઉસ કોને કહેવાય, જ્યાં મોટા મોટા મતલબ અનાજના ગોદામો કહી શકાય ને, બરાબર છે. જો આવી રહ્યું અને વખારો, બરાબર, તે વખારો વગેરે દુકાનો. આયાત નિકાસ, આયાત મતલબ કે આવવું, નિકાસ મતલબ કે જવું. આયાત મતલબ કોઈ વસ્તુ આપણને આવતી હોય, બરાબર, જેમ કે હું પેન વાત કરું, અમેરિકાથી પેન અહીં આવી છે. હા, નિકાસ જેમ કે અહીંના મરી મસાલાની નિકાસ બહારના દેશોમાં થાય છે ના પુરાવા વગેરે દર્શાવે છે. લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ મતલબ કમ્પ્લેટ અમીર પૈસા કમાનારું બંદર થશે અને ગુજરાત માટે એ ગૌરવ લેવા જેવી બાબત છે. લોથલ ગુજરાત જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ બક્ષે છે, મતલબ ગૌરવ આપે છે. આ રહ્યું લોથલ. તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા કઈ નદીના વચ્ચે આવેલા? તો ભોગાવો અને સાબરમતી. ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. માનવ વસાહતના 3 સ્થળ મળેલા છે. પછી એના પૂર્વ છેડે છે, તો અહીંયા આગળ બકા દેખાય છે કે ધક્કો મળી આવે છે, જેને બંદર કહેવાય. અંગ્રેજીમાં કહો તો એને પોર્ટ કહેવાય. શું કહેવાય? પોર્ટ, બંદર. વાંદર નહીં રા, બંદર. શું? બંદર, બરાબર છે. અને લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હશે એવું માનવામાં આવે છે. હશે કે છે, મેં દરેક જગ્યાએ કહ્યું છે, કોઈ વસ્તુ આમાં ફિક્સ નથી. હશે એવું જ છે, બરાબર છે બકા. તો આજનું આ તમારું જો દેખો, આ સિંધુ ખીણની સભ્યતાનો તમારો જે પણ ટોપિક છે, સમાજમાં જે ટોપિક છે તે આજે પૂરો થાય છે. અને આનો ટેસ્ટ આજે કયો વાર છે? બુધ, ગુરુ, શુક્ર. આનો ટેસ્ટ શુક્રવારે રહેશે. રવિવારે તો વિજ્ઞાનનો ટેસ્ટ હશે. ઓકે, આનો ટેસ્ટ શુક્રવારે રહેશે.